દિલ્હીના પ્રવાસે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી। કેન્દ્ર સરકારની ગોબરધન યોજનાને લઈને ચર્ચાઓ પણ કરી। ખેડૂતો અને પશુપાલકો તરફથી પીએમ મોદીનો આભાર માન્યો। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દિલ્હીના પ્રવાસે પ્રધાનમંત્રી સાથે તેમની મુલાકાત અને કેન્દ્ર સરકારની ગોબરધન યોજનાને લઈને ચર્ચા। ખેડૂતો અને પશુપાલકો તરફથી પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો। સંવાદદાતા હિતલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હિતલ, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી કે જેઓ દિલ્હી ખાતે પહોંચ્યા અને તેમણે પ્રધાનમંત્રી સાથેની આ મુલાકાત, શું વિગત? જી દીક્ષિતા, ચોક્કસ એવું કહી શકાય કે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દિલ્હીમાં મુલાકાત કરી છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સ્વાભાવિક છે કે આ મુલાકાત ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે। ખેડૂત, ડેરી અનેક ક્ષેત્રોમાં પ્રધાનમંત્રી સાથેની ચર્ચામાં તેઓએ ઉલ્લેખ કર્યો છે। શંકરભાઈ ચૌધરી સ્વાભાવિક છે કે ડેરી સાથે પ્રવૃત્તિઓમાં પણ જોડાયેલા છે અને ખૂબ સારી રીતે સહકારી આગેવાન છે। એટલા જ પરિપ્રેક્ષમાં ચર્ચા વિચારણા થઈ અને કેન્દ્ર સરકારની ગોવર્ધન યોજનાના પરિપ્રેક્ષમાં પણ ચર્ચા વિચારણા થઈ હોવાની જાણકારી મળી રહી છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ખેડૂતો અને પશુપાલકો માટે જે પ્રકારે પ્રધાનમંત્રીએ કામગીરી કરી છે એટલા માટે અને જે યોજનાઓ મૂકી છે એટલા માટે પણ વિધાનસભાના અધ્યક્ષે પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો છે। જી બિલકુલ, આભાર હિતલ સમગ્ર વિગત બદલ।